गुड मॉर्निंग स्टूडेंट्स। आजना मैथ्सना ऑनलाइन लेक्चर में आप सर्वनु हृदयपूर्वक हार्दिक स्वागत करूँ छूँ। लास्ट लेक्चर अंदर आपणे स्वाध्याय 3.7 जेना जे पहला 8 दाखला छे एनी गणतरी करी हती, जेनी अंदर जे दरेक दाखलाओ छे एनी आपणे अलग-अलग रीतोथी गणतरी करी हती, जेमां लस्सा अने गुस्सा आ जे बे रीत छे एना द्वारा जे व्यवहारु कोयडाओ छे एनो आपणे उकेल शोध्यो हतो અને જે દાખલા હતા એના દ્વારા તમારી જે તર્ક શક્તિ છે એમાં પણ ઘણો વધારો થાય છે। આવા દાખલા છે એની વધારેમાં વધારે તમે ઘરે પણ મહાવરોને પ્રેક્ટિસ કરી હશે અને તમે હોમવર્ક છે એની અંદર પણ આપણે જે દાખલા આપેલા હતા એ દાખલા છે એની સારી રીતે ગણતરી કરી હશે। તો ખાસ આજે આપણે સ્વાધ્યાય 3.7 ની અંદર જે આપણે 8 દાખલા ગણી લીધા છે ત્યાર પછીનો જે નવમો દાખલો છે ત્યાંથી આપણે આજના દિવસની શરૂઆત કરશું। હવે આપણે આ સ્વાધ્યાયની અંદર કુલ 3 પ્રશ્ન જ બાકી છે, 9, 10 અને 11, બરાબર। અને હવે પછીના જે પ્રશ્ન છે એકદમ સહેલા છે અને તરત તમને સમજાઈ જાય અને આવડી જાય એવા છે, બરાબર। તો આપણે જે નવમો દાખલો છે એના તરફ આગળ વધીએ। આગળ આવી ગયેલા દાખલા છે એ જ રીતનો દાખલો છે કે 4 અંકની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32 થી વિભાજ્ય છે। આપણે 4 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જેને 18, 24 અને 32 થી ભાગી શકાતી હોય, એટલે કે 18, 24 અને 32 દ્વારા આપણે એને વિભાજ્ય કરી શકીએ એવી 4 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે। તો એના માટે આપણે ખાસ આપેલી જે સંખ્યા છે એનો લસા મેળવવો પડશે અને લસા મેળવી અને પછી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તમે બધા જાણો છો કે 1 અને એની પછી 3 શૂન્ય, બરાબર, 1000 એ 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે। આપણે લસા મેળવી અને પછી એ લસા છે એનો ભાગાકાર કરશું આપેલી સંખ્યા સાથે। જે લસા છે એનો આપણે 1000 સાથે ભાગાકાર કરશું અને ભાગાકાર દ્વારા, બરાબર, ત્યાર પછીની જે પ્રક્રિયા છે એમાં બાદબાકી આપણે કરી અને જે જવાબ મેળવશું। તો સૌપ્રથમ આપણે જે નવમો દાખલો છે એની અંદર જે રકમ છે એને સમજી લીધી અને આગળની જે પ્રક્રિયા છે લસા એની તરફ આગળ વધીએ। સ્વાધ્યાય 3.7 ક્વેશ્ચન નંબર 9, બરાબર। સૌપ્રથમ આપણે લસા શોધીએ। કઈ સંખ્યાનો લસા કરવાનો છે? 18, 24 અને 32। લસા મેળવી 18, 24 અને 32 નો। તો આપેલી જે સંખ્યા છે એને આપણે 2 થી ભાગ પાડીએ। 9 દુ 18, બરાબર, 12 દુ 24 આપણે મૂકશું, 16 દુ 32 મૂકશું। ફરીથી આપણે આપેલી સંખ્યાના 2 ભાગ પાડીએ, 6 દુ 12, 8 દુ 16, 9 ના 9 આપણે એમના મૂકશું। ત્યાર પછી પાછા ફરીથી આપણે 2 ભાગ પાડીએ, બરાબર, આપેલી સંખ્યા છે 6, આપણે 3 દુ 6 અહીંયા મૂકશું, 4 દુ 8 મૂકીએ, 9 ના 9 એમના મૂકશું। આપેલી સંખ્યામાં 4 ને આપણે 2 ભાગ પાડીએ, 2 દુ 4, 3 અને 9 ને આપણે એમના પાછા મૂકી દઈશું, બરાબર। આપેલી સંખ્યાની અંદર પાછા 2 ભાગ પાડીએ, 1 દુ 2, બરાબર, બાકીની સંખ્યા આપણે 2 ભાગ પડતા નથી એટલે એમના મૂકશું। પછી આપણે આપેલી જે સંખ્યા છે એના 2 ભાગ નથી પાડી શકતા પણ 3 ભાગ પડશે, 1 તેરી 3 અને 3 તેરી 9, એકને આપણે પાછા ખેંચી અને નીચે મૂકશું, 1 તેરી 3, બરાબર, ફરીથી એકને એક પાછા નીચે ખેંચીને મૂકવાના છે। તો અહીંયા આપેલી સંખ્યા છે અવિભાજ્ય જે અવયવો છે એને આપણે ગુણાકારના સ્વરૂપમાં વિભાજિત કરીએ। અહીંયા આપણને 5 વખત 2 આપેલા છે, બરાબર, 5 ટાઈમ 2 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 3, બરાબર। આપેલી જે સંખ્યા છે 18, 24 અને જે 32 છે એનો આપણે જે લસા છે એ મેળવીએ। આપેલી દરેક સંખ્યા છે
એને 2 વડે ગુણતા જશું અને 3 વડે અને 3 વડે ગુણતા જશું તો આપણને જે જવાબ છે બરાબર એ મળશે 288. તો આપણો જે લસા છે એ આપણે 288 મળે છે. ખાસ યાદ રાખજો જે લસા છે બરાબર એ આપણે 288 મળી ગયા છે. પછી આપણે આગળની જે પ્રોસેસ છે પ્રક્રિયા એમાં શું કરશું તો આપણે રકમમાં આપેલી છે કે 4 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો એના માટે આપણે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા લેશું. 4 અંકની સૌથી નાની સંખ્યા બરાબર 1000 છે બરાબર. તો આપણે 288 કરશું લસા છે એના દ્વારા ભાગ પાડશું આપણે 1000 288 તેરી બરાબર આપણે મૂકશું 864. બરાબર 288 તેરી આપણે 864 મૂકશું. હવે એમાંથી આપણે જે માઈનસની પ્રક્રિયા છે કરીએ તો 1000 - 864 છે આપણે કરશું. તો આપણને જે બાદબાકી કર્યા બાદ જે જવાબ છે 136 મળે છે બરાબર. તો અહીંયા આપણે જોઈ શકો છો કે 1000 માંથી 864 છે એને આપણે બાદબાકીની પ્રક્રિયા કરીએ તો એમાં આપણને 136 છે એ જવાબ મળે છે. તો માટે 18, 24 અને જે 32 છે એના વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની જે સંખ્યા છે એને આપણે લેશું. તો 1000 - 136 બરાબર 1000 - આપણે 136 કરશું કેમ કે અહીંયા આપણને જે શેષ મળી છે 136 છે એટલા માટે આપણે 1000 માંથી માઈનસ કરશું 136 અને પ્લસ એની અંદર 288 જે આપણો લસા છે એને ઉમેરશું એટલે આપણને 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળશે કે જેના દ્વારા તમે 18, 24 અને 32 છે એને ભાગી શકો. તો અહીંયા આપણે છે એના માટે પ્રક્રિયા આગળ કરીએ તો 1000 માંથી આપણે 136 છે એ બાદ કરતા જે મળતી સંખ્યા છે બરાબર એ 3 અંકની થઈ જાય છે. આપણે 1000 માંથી જે છે સંખ્યા બરાબર આપણે બાદ કરશું 136 ને તો અહીંયા આપણે જે બાદબાકીની પ્રક્રિયા છે કરીએ બરાબર. તો અહીંયા જે 1000 માંથી જે 136 છે એને આપણે બાદ કરીએ. તો અહીંયા આપણને જે સંખ્યા છે 864 મળે છે બરાબર. 1000 માંથી આપણે 136 ને બાદ કરીએ અને એ જે સંખ્યા છે એ થાય છે કુલ 3 અંકની સંખ્યા બરાબર. તો એ જે 3 અંકની સંખ્યા છે એની અંદર આપણે પ્લસ કરશું 288 864 પ્લસ 288 બરાબર આપણને જે સંખ્યા મળે છે 1152 બરાબર. જે 1152 મળે છે તો આ 4 અંકની જે સંખ્યા છે 1152 કે જેને આપણે 18, 24, 32 છે એ અંકો વડે આપણે એને વિશેષ ભાગી શકાય છે બરાબર. તો સૌથી નાનામાં નાની 4 અંકની સંખ્યા કે જેને 18, 24 અને 32 વડે આપણે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા છે 1152. ફરીથી ધ્યાન રાખજો. તો આપેલી જે સંખ્યા છે 18, 24 અને 32 એના સૌપ્રથમ આપણે જે લસાની પ્રક્રિયા છે કરીએ તો લસા આપણને 288 મળે છે. ત્યારબાદ 4 અંકની સૌથી નાનામાં નાની આપણે સંખ્યા કીધી છે બરાબર. એટલે આપણે નાનામાં નાની 4 અંકની સંખ્યા છે 1000 લીધી અને 1000 છે એને આપણે લસા સાથે ભાગ કર્યા બરાબર. તો લસા 288 સાથેનો ભાગ પાડવાથી આપણને જે જવાબ છે બરાબર એમાં આપણે જવાબ નથી જોવાનો પણ ખાસ આપણે શેષ જોવાની છે. તો એ શેષ છે આપણને 136 મળે છે. હવે એ જે 136 શેષ મળે છે એને આપણે માઈનસ કરીએ છીએ 864 માંથી અને માઈનસ કરી પછી પાછા એની અંદર આપણે જે ઉમેરીએ છીએ 288
બરાબર, જે આપણો લસા છે એ ઉમેરતા આપણને 1152 મળે છે, 1152, જે 18, 24 અને 32 વડે ભાગી શકાય એવી સૌથી નાનામાં નાની જે વિભાજ્ય સંખ્યા છે એને આપણે ગણી શકીએ છીએ. તો આ દાખલો પણ તમારે તમારી ફેરની અંદર ગણતરી કરવાની રહેશે અને વધારેમાં વધારે છે એ એક વખત ન આવડે તો બીજી વખત ત્રીજી વખત ગણશો એટલે જરૂરથી આવડી જશે. વધારેમાં વધારે છે એ મહાવરોને પ્રેક્ટિસ કરજો ખાસ. હવે આપણે આગળનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 10 એના તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 10, પ્રશ્ન નંબર 10, નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ શોધો. તો અહીંયા આપણને અલગ અલગ જે સંખ્યા આપી છે અને લસાઅ શોધવાની જે પદ્ધતિ છે એમાં તમને સામાન્ય શું જણાયું? શું દરેક કિસ્સામાં બે સંખ્યાનો ગુણાકાર છે? બરાબર, તો કે આપણે દર વખતે જે બે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ તો આપણને લસાઅ મળે નહીં, દર વખતે આપણને મળતું નથી. પણ અહીંયા આપેલી જે સંખ્યા છે બરાબર એનો આપણે ગુણાકાર કર્યો, તમે ગુણાકાર કરશો કે લસાઅ મેળવશો બે છે સેમ જ આવશે. અહીંયા બે બે જે સંખ્યા આપી છે બરાબર, કે 9 ચોક પહેલી સંખ્યા છે તો કે 9 ચોક થાય છે 36 અને એનો લસાઅ 36. ત્યારબાદ છે 12 પંચા તો કે 60, એનો લસાઅ 60. ત્યાર પછી 6 પંચા તો 30, એનો લસાઅ 30 અને 15 ચોક 60, એનો લસાઅ પણ 60. આવી રીતનો જે પ્રશ્ન છે તો દરેક કિસ્સામાં આ જે બે સંખ્યા છે એનો ગુણાકાર છે એ આ જ રીતે થતો હોય નહીં, દરેક સંખ્યાની અંદર આપણે આ રીતે કરી શકતા નથી. તો અહીંયા જે પ્રશ્ન નંબર 10 છે એની આપણે સમજ મેળવીએ. તો અહીંયા તમારે દરેક સંખ્યા છે એનો લસાઅ મેળવવો પડશે. બરાબર, ભલે આવડતો હોય, ખાલી આપણે ગુણાકાર કરીને સમજી જવાનું નથી કે 9 ચોક 36 થાય તો માત્ર ખાલી ગુણાકાર એમ નામ કરી નથી મૂકવાનો, પણ દરેક સંખ્યાનો અહીંયા આપણે ખાસ લસાઅ કરવો પડશે. તો અહીંયા આપેલી જે સંખ્યા છે એનો લસાઅ શોધીએ આપણે. પ્રશ્ન નંબર 10, આપેલી સંખ્યાઓનો લસાઅ શોધો, જેની અંદર આપણને પહેલું જ આપેલું છે 9 અને 4. બરાબર, બહુ ઈઝી ક્વેશ્ચન છે, ખાલી લસાઅ શોધવાનો છે. આપણે અહીંયા 9 અને 4 છે, 2 થી ભાગ પાડીએ, 2 દુ 4, 9 ને આપણે એમ નામ મૂકી દઈશું. બરાબર, ત્યારબાદ 1 દુ આપણે 2 મૂકીએ, 9 ને પાછા નીચે ઉતારી લઈએ, 3 તેરી 9, 1 ને પાછા નીચે, 1 તેરી 3. બરાબર, તો આવી રીતે આપેલી જે સંખ્યા છે એનો લસાઅ આપણે જોઈએ. બે ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36. બરાબર, 9 ચોક થાય 36 અને આપેલી સંખ્યાનો લસાઅ 36. 9 અને 4 આપેલી સંખ્યા આપેલી છે એટલે તમે ગુણાકાર કરશો તો 9 ચોક બરાબર 36 અને આપેલી સંખ્યાનો તમે લસાઅ કાઢશો તોય 36. તો આ બંનેની અંદર એક શું છે, એક સમાનતા રહેલી છે. આપેલી દરેક સંખ્યાની અંદર આ બે વસ્તુ છે કોમન છે. ત્યારબાદ બીજી સંખ્યા છે 12 અને 5. બરાબર, તો 12 અને 5 ની અંદર પણ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે બે ભાગ પાડીએ. 6 દુ 12, 5 ને પાછા એમના મૂકી દઈએ, 3 દુ 6, 5 ને પાછા એમના નીચે મૂકી દઈએ, 1 તેરી 3. બરાબર, 5 ને પાછા એમના મૂકીએ, 1 પંચું 5. તો અહીંયા આપેલી જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 દુ 4, 4 તેરી 12 અને 12 પંચા 60. 12 પંચા 60 અને અહીંયા આપેલી જે સંખ્યા છે એનો લસાઅ પણ 60. એટલે તમે બે માં પાછું કોમન જોઈ શકો છો, બે વસ્તુ એક સરખું આવે છે.
ત્યાર પછીનો જે ત્રીજો દાખલો છે એની આપણે ગણતરી કરીએ તો ત્રીજો છે 6 અને 5 6 અને 5 બરાબર અહીં આપણે 6 અને 5 નો પેલા લસા લઈએ 3 દુ 6 5 ના પાછળ નામ બરાબર ત્યાર પછી આપણે મૂકશું 1 તેરી 3 5 ના પાછળ નામ 1 પંચું 5 2 તેરી 6 અને 6 પંચા 30 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 તેરી 6 અને 6 પંચા 30 અહીંયા તો 30 છે અને 6 પંચા થાય 30 આપેલી સંખ્યાનો લસા અને એનો ગુણાકાર આ બંનેની અંદર ખાસ સમાનતા રહેલી છે તો અહીંયા આપણે 3 દાખલા કર્યા ત્યાર પછીનો દાખલો છે ચોથો દાખલો જેની અંદર આપણને આપેલું છે 15 અને 4 15 ચોક 60 તો આપણે લસા છે એમાં ખબર પડી જશે તમને કે 60 મળશે 15 અને 4 નો લસા આપણે મેળવીએ તો અહીંયા આપણે 2 દુ 4 મૂકશું 15 રેન્ડમ મૂકી દઈએ નીચે ત્યારબાદ 1 દુ 2 કરી નાખીએ બરાબર 15 ને પાછા નીચે ઉતારીએ હવે અહીંયા જે 15 છે એને આપણે ભાગ પાડીએ 3 5 તેરી 15 મૂકીએ નીચે અહીંયા 1 મૂકશું 1 પંચું 5 સિવાય કોઈ બીજા ભાગ પડશે નહીં તો આપણે ગુણાકારના સ્વરૂપમાં લખી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 દુ 4 4 તેરી 12 અને 12 પંચા 60 આ ઉપરાંત 15 ચોક તો કે 15 ચોક એ 60 અને 12 પંચા 60 અને આ સંખ્યાનો જે લસા છે એ પણ 60 આપણને મળે છે તો આવી રીતે અહીંયા આપેલી જે ચાર સંખ્યા હતી તો કે દરેકની અંદર આપણે સામ્યતા શું જોવા મળે તો દરેક કિસ્સાની અંદર કે બે સંખ્યાનો જે ગુણાકાર છે એ જ આપેલી સંખ્યાનો લસા બને છે તો દરેક વખતે આ બાબત છે શક્ય બનતી નથી ખાસ યાદ રાખજો આ જે દરેક દાખલા છે એ તમારે ગણતરી તો કરવાની છે પણ ખાસ તમારું જે માઇન્ડ છે એથી વિચારી અને જાતે દાખલા છે ગણતરી કરવાની પ્રયત્ન કરજો બરાબર અહીંયા ખાલી તમે શીખી લેજો જોઈને વિડિયો જોઈને પછી ગણતરી છે એ બને તો જાતે કરશો તો વધારે સારું રહેશે તો તમે આગળ જતા છે બીજા દાખલાઓ જે અઘરાશે દાખલા પણ તે સારી રીતે ગણી શકશો તો અહીંયા આપણે જે ક્વેશ્ચન નંબર 10 છે બરાબર પૂરો કરીએ છીએ હવે પછીનો જે 11મો પ્રશ્ન છે એની પછીનો જે પ્રશ્ન બરાબર જે મહાવરો છે સ્વાધ્યાય 3.7 જેનો આપણે લાસ્ટ કહી શકીએ બરાબર છેલ્લો પ્રશ્ન છે પછી આપણું 3.7 પૂરું થશે અને સાથે સાથે 3.7 ની સાથે આ ચેપ્ટર છે પણ પૂરું થશે કેમ કે ચેપ્ટર છે ખૂબ મોટું હતું સંખ્યા સાથે રમત અને ખૂબ માહિતી આપતું ચેપ્ટર છે બરાબર આગળ જતા પણ ખૂબ કામ લાગશે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની ચાવી અવયવ અવયવી ઉપરાંત આપણે લસા ગુસા આ બધી બાબતો છે બરાબર તમે આગળ જતા છે ખૂબ એનો ઉપયોગ કરી શકશો અને ઝડપી ગણતરી કરવા માટે એક તમને સારામાં સારું છે આ સાબિત થશે તો ખાસ અહીંયા 3.7 ની અંદર આપણે જે છેલ્લો પ્રશ્ન છે એની ગણતરી કરી લઈએ સાથે સાથે તમે સ્વાધ્યાય પોથીની અંદર પણ જેટલું આપણે જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમ સ્વાધ્યાય પોથીની અંદર પણ બધા દાખલાઓ છે તમારે પૂરા કરતા રહેવાના રહેશે બરાબર આજે છે એ આ ચેપ્ટર પૂરું થઈ જશે એટલે તમે સ્વાધ્યાય પોથીની અંદર પણ આ જે ચેપ્ટર છે એની ગણતરી છે કરવાની શરૂ કરી દેજો આખું ચેપ્ટર પૂરું થાય પછી ગણતરી કરજો જેથી કરી અને તમને બધા પોઈન્ટ છે બરાબર એ આવડતા હોય અને તમે કરી શકો વચ્ચે વચ્ચે કરશો તો નહીં આવડે કેમ કે અમુક પોઈન્ટ છે થઈ ગયેલા હોય અમુક નહીં થયા હોય એટલે થોડી સમજવામાં વાર લાગશે એટલે આખું ચેપ્ટર પૂરું થાય પછી સ્વાધ્યાય પોથી છે એની ગણતરી કરવી વધારે સારું રહેશે બરાબર તમારા માટે આપણે જે છેલ્લો પ્રશ્ન છે 11મો એની અંદર જે દાખલા છે એની ગણતરી કરીએ તો નીચે આપેલી જે સંખ્યા છે એનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય બરાબર અહીંયા આપણે ગણતરી કરીએ લસા મેળવીએ અને લસા મેળવી અને પછી એક સંખ્યા છે બીજી સંખ્યાનો કોઈ ને કોઈ રીતે અવયવ હોય છે એવું આપણે અહીંયા સમજી શકીએ છીએ તો અહીંયા 5 અને 20 આપેલા છે 6 અને 18 12 48 અને 9 અને 45 આ દરેક સંખ્યાની અંદર જે મોટી સંખ્યા આપણને આપેલી છે જે બીજી સંખ્યા બરાબર 5 અને 20 5 ચોક 20 તો એની અંદર જે 20 છે એ સંખ્યાનો આપણે જે મોટો અવયવ છે એ લસા બનશે ત્યારબાદ 6 અને 18 ની અંદર 18
ત્યારબાદ 12 અને 48 માં તો 48 અને 9 અને 45 ની અંદર 45 તો કે દરેક સંખ્યા છે એ બીજી સંખ્યાનો કોઈ ને કોઈ રીતે અવયવ બને છે. તો અહીંયા જે મોટી સંખ્યા છે એ જ સંખ્યાનો લસા બનશે. તો અહીંયા 11મો પ્રશ્ન છે એની આપણે માહિતી મેળવી અને દાખલાની ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 11 સંખ્યાનો લસા શોધો. એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ખાસ આપણે માં જે રકમ આપી છે એ 5 અને 20 બરાબર. આપણે એના ભાગ પાડશું બરાબર. 10 દુ 20 5 ના ભાગ નહીં પાડી આપણે. ત્યારબાદ 5 દુ 10 5 ની પાછળ નીચે મૂકશું 1 5 5 બરાબર. અહીંયા આપણે લખશું ગુણાકારના સ્વરૂપમાં 2 × 2 × 5 બરાબર. 2 દુ 4 અને 4 પંચા 20 બરાબર. અહીં આપેલી સંખ્યાની અંદર જે મોટી સંખ્યા હતી એ સંખ્યાનો જે લસા છે એ બને છે. તો એક સંખ્યા છે બરાબર એ બીજી સંખ્યાનો અવયવ પણ છે. એ પણ તમે જોઈ શકો છો કે 5 ના આપણે 20 ના અવયવો મેળવીએ બરાબર. તો 20 ના અવયવની અંદર જે 4 પંચા 20 આવે બરાબર. તો 4 અને 5 છે એ અવયવો છે 20 ના. એની અંદર આપણે જોઈ શકીએ કે 5 છે 20 નો અવયવ છે. એમાં આપેલી જે 11મો પ્રશ્ન છે એમાં આપેલી દરેક સંખ્યા છે એમાં એક સંખ્યા બીજી સંખ્યા સાથે કોઈને કોઈ રીતે આવી રીતે અવયવ દ્વારા જોડાયેલી છે. અને સાથે સાથે અહીંયા આપેલી સંખ્યાનો જે આપણે લસા મેળવીએ છીએ તો આપેલી દરેક સંખ્યા જે મોટી સંખ્યા છે એ જ આપેલી સંખ્યાનો જે લસા આપણને મળે છે. ત્યારબાદ આપણે b ની ગણતરી કરીએ. સંખ્યા આપી છે 6 અને 18. 6 અને 18 છે લઈએ. 3 દુ 6 9 દુ 18 બરાબર. 1 તેરી 3 3 તેરી 9 1 તેરી 3 એકને પાછળ નીચે ખેંચશું બરાબર. હવે આપણે અહીંયા ગુણાકાર સ્વરૂપમાં લખીએ તો 2 × 3 × 3 2 તેરી 6 6 તેરી 18 બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 18 છે બરાબર. એ આપણને લસા મળે છે. અને આપેલી જે સંખ્યા છે એની અંદર જે મોટો અંક છે પણ આપણે 18 ગણી શકીએ છીએ. અને 18 છે એનો અવયવ છે એ આપણે 6 ને ગણી શકીએ છીએ બરાબર. 6 તેરી 18 તો કે 6 અને 3 આ બંને છે એ 18 ના અવયવ છે. માટે આપેલી જે સંખ્યા છે એનો લસા આપણે 18 મેળવી શકીએ છીએ. તો આ રીતે અહીંયા એકબીજા સાથે કોઈને કોઈ સંબંધથી જોડાયેલા આપણને જોવા મળે છે. ત્યાર પછીનો જે સી છે એને આપણે ગણતરી કરીએ. 12 અને 48 દરેક સંખ્યાની અંદર તમે જોઈ શકો છો બરાબર કે અહીંયા 5 ને 20 છે તો 5 24. ત્યારબાદ 6 અને 18 તો 6 તેરી 18. ત્યારબાદ 12 અને 48 તો 12 ચોક 48. આવી રીતે આપેલી સંખ્યા છે એકબીજા સાથે ગુણાકાર દ્વારા જોડાયેલી છે. અને કોઈ સંખ્યા છે બીજી સંખ્યાનો છે અવયવ છે. અને આપેલી સંખ્યાની અંદર જે મોટામાં મોટો જે અંક છે એ જ આપણને લસા મળે છે. તો આવી રીતે ઘણા બધા સંબંધથી આ જે સંખ્યાઓ છે એ એકબીજા સાથે જોડાયેલી આપણે જોઈ શકીએ છીએ. તો 12 અને 48 ની અંદર આપણે છે તો 12 ચોક 48. હવે આપણે લસા પાડીએ. અહીંયા 12 અને 48. તો અહીંયા આપેલી સંખ્યા છે 6 દુ 12 આપણે લઈએ
24 દુ 48, 3 દુ 6, 12 દુ 24, 6 દુ 12. અહીંયા 3 ને આપણે ખાલી નીચે ઉતારશું, બરાબર. અહીંયા બોર્ડની નીચેનો હોય છે દાખલો. ત્યારબાદ અહીંયા આગળ જોઈએ તો 3 દુ 6 મૂકશું આપણે, 3 ને પાછા એમના મૂકશું અને 1 તેરી 3, બરાબર. તો અહીંયા જે છે એને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. 4 વખત 2 એને ગુણ્યા 3, કે 12 અને જે 48 છે એને આપણે જે અવયવ પાડીને ગુણાકારના સ્વરૂપમાં દર્શાવીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 48 છે શું મળે છે લસા, અને આપેલી સંખ્યાની અંદર એનો મોટો અંક છે એ પણ તમે જોઈ શકો છો કે 48 છે. તો આવી રીતે આપેલી સંખ્યા છે એ આપેલી સંખ્યાની અંદર જેનો લસા છે એ આપણને 48 મળે છે. આપણે 12 ચોક 48 અને 48 નો એક અવયવ છે આપણે 12 ને ગણી શકીએ છીએ, કેમ કે 12 અને 4 આ બંને છે 48 ના અવયવો છે અને 12 ચોક પણ 48 થાય છે અને આપેલી સંખ્યાનો મોટો અંક પણ 48 છે. આ રીતે અહીંયા આપણે આ સંખ્યાઓ છે એના લસા છે મેળવી શકીએ છીએ. ત્યાર પછી હવે એક છેલ્લી સંખ્યા છે 9 અને 45. કયો સંબંધ છે તમને બધાને ખબર છે, બરાબર, કે 9 અને 45 તો 9 પંચા 45 થાય છે. તો અહીંયા આપેલી છે સંખ્યા છે 5 વડે ગુણાકારથી જોડાયેલી છે અને આ સંખ્યાનો જે લસા છે એ પણ તમને ખબર છે કે 45 જ મળશે અને આ ઉપરાંત 45 છે એ 9 નો અવયવ છે અને 9 ની અંદર આપણે જોવા જઈએ, બરાબર, તો આપેલી જે સંખ્યા છે એને આપણે લસા દ્વારા જોઈએ. અહીંયા ડીબી અંદર છે 9 અને 45. આપેલી જે સંખ્યા છે, બરાબર, એને આપણે બે ભાગ તો પાડી શકતા નથી, ત્રણ ભાગથી આપણે ભાગ ચલાવીએ. 15 તેરી 45 અને 3 તેરી 9, બરાબર, 5 તેરી 15 અને 1 તેરી 3, 1 પંચું 5, 1 ના 1 નીચે મૂકશું, બરાબર. હવે આપણે આપેલી જે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર, આપણને મળશે 3 તેરી 9 અને 9 પંચા 45. તો અહીંયા 45 સૌથી મોટો અંક પણ છે અને 9 પંચા 45, બરાબર. અવયવ પણ આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા જે આપેલી સંખ્યા છે કે એક સંખ્યા એ બીજી સંખ્યા સાથે કોઈને કોઈ રીતે ગુણાકારની જે પ્રક્રિયા છે એના દ્વારા જોડાયેલી છે. આ ઉપરાંત જે લસા કરવામાં આવે તો એના દ્વારા પણ આપણે જે આપેલી સંખ્યાનો મોટામાં મોટો અંક છે એ મેળવી શકીએ છીએ. તો આ રીતે સ્વાધ્યાય 3.7 કે જેની અંદર આપણે જે 11 પ્રશ્નો હતા એ 11 પ્રશ્નો છે એના દાખલાની જે ગણતરી કરી છે. તમારે ફેરબુકની અંદર પણ સ્વાધ્યાય જે 3.7 છે એના દરેક દાખલા છે એ ગણતરી કરવાની રહેશે હોમવર્કની અંદર. તો આજે ગણાવેલા દરેક દાખલા છે એ તમારે હોમવર્કમાં ખાસ છે ગણવાના રહેશે. તો એ આપણું આજનું હોમવર્ક રહેશે. આ ઉપરાંત આજે આપણે ચેપ્ટર છે એની અંદર ખાસ લસા, ગુસ્સા, ત્યારબાદ વિભાજ્યતાની ચાવી, અવયવ અવયવી દરેક પોઈન્ટ છે એને આપણે સારામાં સારી રીતે સમજી લીધા છે. તો આ જે લેક્ચર છે એની અંદર આપણે દરેક જે લસા ગુસ્સાના જે વ્યવહારુ દાખલા હતા એની પણ ગણતરી કરી અને આપણું આ જે ચેપ્ટર છે આપણે પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત આ ચેપ્ટર છે એની આપણે પૂર્ણાહુતિ કરી દીધી છે, બરાબર. હવે આપણે આગળનું જે ચેપ્ટર છે ભૂમિતિના પાયાના ખ્યાલો એના તરફ આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જે આપણું ભૂમિતિનું આ જે સિલેબસ છે 6માં એમાં આપણું જે પહેલું ચેપ્ટર આપણે એને ગણી શકીએ, બરાબર. તમને ખબર હશે કે તમે નાનપણમાંથી જ્યારથી ભણવાની શરૂઆત કરતી ત્યારથી તમે આકારો છે અલગ અલગ એ દોરતા આવ્યા હશો. અલગ અલગ જેમાં વર્તુળ છે, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, આવા બધા અલગ અલગ આકારો છે એના વિશે તમે જે માહિતી છે એ પણ મેળવી લીધેલી છે, સમજ મેળવી લીધેલી છે. તો અહીંયા ચેપ્ટર નંબર 4 જેમાં ભૂમિતિના પાયાના ખ્યાલો છે એની અંદર પણ આપણે
આ જે આકારો છે એના વિશે માહિતી મેળવવાની છે અને ખાસ જે આકારો હોય એ આકારોના જે માપન છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ભૂમિતિ છે એના વિશે આપણે પહેલા થોડી સમજ મેળવી લઈએ, ત્યારબાદ આપણે ચેપ્ટરની અંદર આગળ વધીએ. તો કે ભૂમિતિ છે એનો લાંબો અને વિશાળ આપણે ઇતિહાસ છે જોવા મળે છે. અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી એ ગ્રીક શબ્દ જીઓમેટ્રન એવા શબ્દથી બનેલો છે. જીઓનો અર્થ તમને ખબર છે કે જીઓ એટલે પૃથ્વી અને મેટ્રનનો અર્થ થાય છે માપન. પૃથ્વીનું માપન એવો અર્થ આપણે જીઓમેટ્રનનો કરી શકીએ અને આપણે જે ભૂમિતિ છે એને કહીએ છીએ જીઓમેટ્રી. પહેલાના સમયની અંદર આ જે જીઓમેટ્રી છે એનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં થતો હતો. કાંઈ જૂની પુરાણી જે ઇમારત હોય એ બનાવવાની અંદર કોઈ સ્થાપત્ય કલા છે એ કરવામાં આ જે જીઓમેટ્રી છે એનો ખાસ ઉપયોગ છે એ પહેલાના સમયથી જ થતો આવ્યો છે. તો કે ઇતિહાસની અંદર જે પ્રાચીન સમયની અંદર મોટાભાગના જે કલા સ્થાપત્ય એના જે માપન છે એ ભૂમિતિની અંદર કરવામાં આવતું, ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવતો. આ ઉપરાંત આપણે જે વાવેતર કરવા માટેની જે જમીન છે એ જમીનની હદ નક્કી કરી શકાતી. ઉપરાંત ભવ્ય મહેલો છે, મંદિરો, તળાવો, બંધો આ બધાની અંદર ભૂમિતિ છે એનો ઉપયોગ કરવામાં આવતો. આજે દરેક પ્રકારની જે કળા છે, રચના છે, માપન, જે સ્થાપત્યો છે, ઇજનેરો છે અને કપડા ઉપરની જે ડિઝાઇન છે એમાં પણ જે ભૂમિતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ભૂમિતિના જે અલગ અલગ આકારો છે એને પણ આપણે કાપડની જે અલગ અલગ ડિઝાઇન છે એની પર પણ પ્રદર્શિત કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારની વસ્તુઓ જેવી કે પેટી હોય, ટેબલ, ચોપડી, ટિફિન બોક્સ કે તમારા જે નાસ્તા માટે શાળામાં તમે જે ડબ્બો લઈ જાઓ છો, બરાબર, દડા દ્વારા તમે જે રમો છો અને બીજી બધી જે વસ્તુઓ છે એ દરેક વસ્તુઓની અંદર તમે ખાસ જોઈ શકો છો કે એનો આકાર છે અલગ અલગ હોય છે અને આ દરેક આકાર છે એની અંદર આપણે ભૂમિતિનો છે ઉપયોગ કરીએ છીએ. બધી જ વસ્તુનો આકાર જુદા જુદા હોય છે જેનો તમે ઉપયોગ કરો છો. તે માપપટ્ટી, પછી લખો છો તે પેન્સિલ છે, બરાબર, એ કેવી હોય છે તો આપણે એને સીધી જોઈ શકીએ છીએ. પેન્સિલ છે એ પણ એકદમ સીધી હોય, માપપટ્ટી છે પણ સીધી હોય છે, બંગડી, પછી રૂપિયાનો સિક્કો અથવા તો દડો, બરાબર, એ બધાનો આકાર હોય છે ગોળ હોય છે. તો કે આપણે અલગ અલગ આકારો છે એના વિશે શીખી ગયા છે, બરાબર, કે અમુક વસ્તુઓ છે તો કે અમુક આકાર છે ત્રિકોણ હોય છે, અમુક વસ્તુનો આકાર છે એ ગોળ હોય છે, અમુક શંકુ આકારની વસ્તુ હોય છે, બરાબર, અમુક નળાકારની વસ્તુ હોય છે. તો આવા અલગ અલગ જે આકારો છે પણ તમે જોઈ શકતા હો છો. જૂની પુરાણી જે ઇમારતો છે એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર જે આકારો છે પણ અલગ અલગ છે. ઘુમ્મટ આકારની જે ઇમારતો છે, મંદિરો છે પણ તમે જોયેલા છે. તો આ દરેકની અંદર આપણે જે ભૂમિતિ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો ભૂમિતિના પાયાના ખ્યાલો, પાયાના એટલે કે આપણે જે સ્ટાર્ટિંગ છે ભૂમિતિનું ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની છે. તો અહીંયા આપણે આ જે ચેપ્ટર છે એની અંદર અલગ અલગ જે પોઈન્ટ આપેલા છે એના વિશે આપણે માહિતી મેળવશું. તો આ જે ચેપ્ટર છે એમાં પહેલો જ પોઈન્ટ આપણને આપેલો છે બિંદુ. બિંદુનો અર્થ થાય છે પોઈન્ટ, બરાબર, પોઈન્ટ વિશે આપણે પોઈન્ટ ભણવાનું છે, બરાબર. તો બિંદુ એટલે તમે બધા જાણો છો બિંદુ કોને કહેવાય. એક નાનું અમથું ટપકું કે કાંઈ હોય એને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. તમારી પાસે પેન્સિલ હોય બધા પાસે, બરાબર. પેન્સિલની અણી કેવી હોય? પેન્સિલની અણી છે તીક્ષ્ણ હોય છે, ધારદાર. એ જે ધારદાર અણી છે એનાથી તમે ટપકું કરો, બરાબર, તો એ ટપકું કેવું થશે? એકદમ ઝીણું થશે, બરાબર. પણ પેન્સિલની અણી છે એ જાડી હોય તો એનાથી તમે જે ટપકું કરો છો, બરાબર, બિંદુ, એ કેવું થશે? થોડું ઘાટું થશે. અહીંયા માર્કરથી હું તમને બિંદુ છે કરીને બતાવું એટલે તમને ખબર પડશે, બરાબર. અહીંયા માર્કર દ્વારા મેં અહીંયા ટપકું કર્યું, બરાબર, બ્લેક કલરનું, બધા દેખાય ને, એકદમ નાનું છે. તો આને આપણે કહી શકશું બિંદુ, બરાબર. તો કોઈ પણ જે આપણે નાનું ટપકું કરીએ છીએ આપણે બિંદુ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. તીક્ષ્ણ પેન્સિલની અણી વડે
કાગળ ઉપર આપણે ટપકું કરવાનું છે બરાબર. તમે તમારી પાસે પેન્સિલ અત્યારે હશે જ તે બધા પોતાની પેન્સિલથી ટપકું કરો બરાબર. અને એ ટપકું છે એને આપણે ઓળખવાનું છે બિંદુના નામથી. અણી છે જેટલી વધારે તીક્ષ્ણ હશે, તીક્ષ્ણ એટલે ધારવાળી હશે, એટલું ટપકું છે વધારેમાં વધારે નાનું બનશે. અને જે જોઈ ન શકાય એવું ઝીણું ટપકું એ બિંદુનો ખ્યાલ આપે છે બરાબર. જોઈ ન શકાય એવું જે બિંદુ છે, એવું જે ટપકું છે એટલે આપણે બિંદુ કહીએ છીએ. એકદમ સાવ નાનામાં નાનું બરાબર. પછી આપણે અહીંયા એક આ લાઈન પછી આમાં ભૂટી નાખીએ, પછી મોટું ટપકું કરી નાખીએ તો આપણે આને બિંદુ કહી શકાય નહીં. બિંદુ કોને કહેવાય? આ બિંદુ આપણે કહી શકાય બરાબર. આપણે એક જ પેન્સિલ છે લીધી અને બરાબર છે એ આપણે અડાડી અને જે આપણને જે ખ્યાલ મળે છે એને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બધાને બિંદુ વિશે બરાબર તમને ખબર પડી હશે. આપણે આગળ જોઈએ તો ટપકું એ માત્ર સ્થાન જ દર્શાવે છે. અહીં બિંદુની કેટલીક અહીંયા પ્રતિકૃતિ પણ આપણે જોઈ શકીએ છીએ બરાબર. તો કે કાગળ ઉપર ટપકા કરો અને આ ટપકાને તમારે ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે પેજ નંબર 70 ઉપર કે કાગળ ઉપર 3 ટપકા કરો અને આ ટપકાને ઓળખ આપવી જરૂરી છે. અને તે માટે તેઓને કેપિટલ અક્ષર A, B અને C વડે દર્શાવવામાં આવે છે બરાબર. આપણે 3 ટપકા કરી લઈએ બરાબર અને પછી એ ટપકાને જોડી દઈએ. આ જે ટપકું છે એને આપણે શું કહીએ છીએ? બિંદુ બરાબર. તો અહીંયા આપણે પેન્સિલની અણી લઈ અને પેન્સિલની અણી વડે જે આપણી પેન્સિલની તીક્ષ્ણ અણી છે બરાબર એના વડે આપણે ટપકા છે 3 કરશું. પછી એ ટપકા જે આપણે કર્યા છે બિંદુ એને આપણે નામ આપી દઈશું A, B, C કે P, Q, R કે X, Y, Z કોઈ પણ નામ આપણે આપી શકાય. ત્યારબાદ શું કરશું તો કે આ ટપકાઓને બિંદુ A, B અને C એવી રીતે આપણે નામ આપી અને પછી એને જોડી દઈશું બરાબર. તો જોડી અને કોઈ આકૃતિ છે એની રચના થશે. તો આપણે ખાસ યાદ રાખજો કે બિંદુઓના જોડવાથી આકૃતિ બને છે બરાબર. ખાલી બિંદુના જોડવાથી આકૃતિ બને એવું હોય નહીં. બિંદુઓના જોડવાથી આપણે શું બનાવી શકીએ? તો એક સીધી રેખા પણ બનાવી શકીએ ને, એક લાઈન બનાવી શકીએ. બે બિંદુઓને જોડવાથી શું થશે કે બે બિંદુઓને જોડવાથી આપણે અલગ અલગ રેખાખંડ, કિરણ બરાબર, સમાંતર રેખાઓ છે, છેદતી રેખાઓ છે પણ બનાવી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો. અહીંયા હું એક બોર્ડ ઉપર છે બનાવું છું બરાબર. તો અહીંયા એક બિંદુ મેં કર્યું, બીજું બિંદુ હું અહીંયા કરું છું અને ત્રીજું બિંદુ અહીંયા કરું છું બરાબર. હવે આ બિંદુને કર્યા પછી આ બિંદુઓને એકબીજા સાથે જોડી દઈએ આપણે. આ બે બિંદુને જોડ્યા, ત્યારબાદ પછી પાછું બિંદુને આપણે જોડી દીધું, ત્યારબાદ ફરી પાછું બિંદુને જોડ્યું બરાબર. અહીંયા આપણે એક બિંદુ અહીંયા હતું, એક અહીંયા હતું અને એક અહીંયા હતું અને આપણે નામ આપી દઈએ આને A અને B અને C. ખબર પડી બધાને? તો બિંદુને જોડવાથી અહીંયા આપણે જે આકૃતિ છે ત્રિકોણની બનાવી. કેવી રીતે? અહીંયા આપો A, B, C, D. બે જે ચાર બિંદુ છે બરાબર એને આપણે ABCD જોડી દીધા અને આપણે જે લંબચોરસ બરાબર અથવા તો આપણે ચોરસ છે બરાબર અથવા કોઈ બીજા આકારો છે એ પણ બનાવી શકીએ છીએ. તો આવી રીતે બિંદુઓને જોડવાથી આપણે જે આકૃતિ છે એની રચના કરી શકીએ છીએ. તો એક તો આપણે ભૂમિતિમાં પહેલું જ શીખ્યા કે બિંદુઓને જોડવાથી આકૃતિઓ છે એની આપણે રચના કરી શકીએ છીએ. તો અહીંયા પ્રયત્ન કરવામાં પણ તમને આપેલું છે કે પેન્સિલની અણી વડે પેપર ઉપર 4 ટપકા દર્શાવી અને ACPH વડે દર્શાવો બરાબર. અહીંયા કીધું છે તમને કે ACPH એવા 4 બિંદુઓ તમારે પેપર ઉપર કરવાના છે ઘરે. અને પેપર ઉપર આ 4 બિંદુઓ કરી અને આ બિંદુઓના નામ છે એ જુદી જુદી રીતે દર્શાવો અને એક રીતે પણ દર્શાવી શકાય બરાબર. આ જુદા જુદા જે બિંદુઓ છે એ બિંદુને તમારે જોડી દેવાના અને જોડી અને એમાંથી તમારે જે આકૃતિ છે એની રચના કરવાની છે. તો કે આકાશના તારાઓ આપણને બિંદુનો ખ્યાલ આપે છે. તમારા રોજિંદા જીવનમાં પણ આવી જે
ઘટનાઓ છે એ શોધી કાઢો. તો આકાશની અંદર આપણે જે કલ્પિત રેખા નક્કી કરીએ છીએ, તમને ખબર હશે, તમે સાયન્સની અંદર ભણ્યા છો બરાબર, અથવા તો હજી તમારે ભણવાનું આવશે કે જેમાં તારાઓનું અલગ અલગ જૂથ આવે છે, જેમાં સપ્તર્ષિ બરાબર જે 7 તારાઓ છે એ 7 તારાઓ એક સાથે થોડા થોડા અંતરે ગોઠવાયેલા હોય છે. અને ગોઠવાયેલા હોય છે એ ગોઠવાયેલા તારાને જો આપણે જે કલ્પિત રેખા છે એનાથી જોઈએ અને જોડી દઈએ તો આપણને કલ્પિત રેખાથી જોડ્યા પછી એનો આકાર છે ઊંટ જેવો કે ડોયા જેવો લાગે છે. ત્યારબાદ જે મૃગ તારા જૂથ છે એની અંદર કુલ 8 તારા છે બરાબર, કે 8 તારાઓ પણ અલગ અલગ રીતે ગોઠવાયેલા છે નજીક નજીકમાં. એ દરેકને તમે જોડી દો તો તમને એક મૃગ બરાબર હરણ છે એવો આકાર દેખાય છે. અને હરણની અંદર જે પેટ છે બરાબર, એ પેટની અંદર કોઈ તીર મારતું હોય એવું આપણને પ્રતીત થાય છે, એવું દેખાય છે. આ ઉપરાંત શર્મિષ્ઠા તારા જૂથ, એનો આકાર છે W કે M જેવો. આમ જોવા જાવ તો W બરાબર, એને ઊંધો કરી નાખો તો M. તો એ આપણે કેવી રીતે જોઈએ છીએ, તો એમાં પણ ખાસ જે તારાઓ છે ને આપણે બિંદુ તરીકે જોઈએ છીએ ને એ બિંદુને આપણે જોડીએ છીએ બરાબર, કલ્પના કરીને. અને એ કલ્પના કરીને જોડવાથી આપણને W કે M બરાબર જેવો આકાર છે જોવા મળે છે. તો અહીંયા આપણે એ રીતે જોઈશું. તો અહીંયા 5 તારાઓ એવી રીતે આવેલા છે બરાબર, 1 2 3 4 અહીંયા 5. હવે જે આ તારાઓ છે બરાબર, એને આપણે આવી રીતે જોડી દઈએ. અહીંયા W આકાર થઈ ગયો. હવે આ આકારને ઉપરથી જુઓ તો મને શું લાગશે, M. એ જ રીતે સપ્તર્ષિ તારા જૂથ છે બરાબર, તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે એમાં 7 તારાઓ છે કુલ, અને એ 7 તારાઓ છે અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય છે. અને એ 7 તારાઓ છે અલગ અલગ રીતે ગોઠવાયેલ એક આકૃતિ છે એ આપણને દેખાય છે, જેને આપણે સપ્તર્ષિ તારા જૂથ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે આપણે જે અલગ અલગ જે તારાઓ છે એ તારાઓનું જૂથ છે એ બનાવી શકીએ છીએ. ખાસ છે એ યાદ રાખજો. અહીંયા આપણે જે બીજા બિંદુઓને જોડવાથી થતી આકૃતિ છે એને જોઈએ. બરાબર, અહીંયા આપણે 7 છે એ બિંદુ દોર્યા, 1 2 3 4 5 6 અને 7. હવે અહીંયા હું આ સાથે 7 ને જોડી દઈશ. A B C D. આપણે અહીંયા આપણે આપશું બિંદુનું નામ E F G. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કે અહીંયા જે અલગ અલગ જે 7 બિંદુઓ છે અને 7 બિંદુઓને જોડવાથી એક આકૃતિ છે એને આપણે રચના કરી શકીએ છીએ ભૂમિતિમાં. અને આવી રીતે આપણે કોઈ પણ જે કલ્પના કરી અને આકૃતિ છે એની રચના કરી શકીએ છીએ બિંદુઓ દ્વારા. તો અહીંયા જે બિંદુઓ છે 7 બિંદુને જોડવાથી અહીંયા આપણે જે સપ્તર્ષિ તારા જૂથ છે એની આકૃતિ બનાવી શકીએ છીએ. એ રીતે 5 તારા છે એના જોડવાથી આપણે જે શર્મિષ્ઠા તારા જૂથ છે બનાવી શકીએ છીએ. તો આવી રીતે જે બિંદુઓ છે એને જોડવાથી આપણે આપણા મગજની અંદર બરાબર મનથી કોઈ કલ્પિત આકૃતિ છે બનાવી શકીએ છીએ. તો આ બાબત છે પણ એક ભૂમિતિની અંદર તમે ખાસ યાદ રાખજો કે કોઈ પણ બિંદુઓને જોડવાથી બરાબર આપણે આકૃતિ છે એની રચના કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જે પહેલો પોઈન્ટ છે બરાબર બિંદુ, એના વિશે છે માહિતી મેળવી કે બિંદુ છે કોને આપણે કહીશું બરાબર. તો કે આપણી જે પેન્સિલ છે એ પેન્સિલ દ્વારા આપણે કોઈ પણ આપણે જે કાગળ હોય એ કાગળ ઉપર આપણે એક ધારથી જે આપણે પેન્સિલ દ્વારા છે એ લખીએ છીએ બરાબર, એને આપણે કે દોરીએ છીએ એને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે આગળ જોઈએ બીજો પોઈન્ટ છે રેખાખંડ.
હવે રેખાખંડ વિશે આપણે જોઈએ તો રેખાખંડ બરાબર એને આપણે કહીએ છીએ લાઈન સેગમેન્ટ. રેખાખંડ બરાબર કે એક કોઈ રેખા હોય છે બરાબર, એ રેખા છે એ આપણે બિંદુઓ દ્વારા જોડીએ છીએ. આપણે આગળ જે પોઈન્ટ ભણી ગયા છીએ બિંદુ, તો અહીંયા આપણને ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલું છે બરાબર એક્ઝામ્પલ, જેની અંદર તમે દોરી લઈ શકો. એક દોરી લઈ અને એ દોરીની અંદર એક બાજુ તમે ગાંઠ વાળી બરાબર અને એક બિંદુ છે નક્કી કરી લો. ત્યારબાદ કોઈ માર્કર પેન હોય બરાબર, એનાથી એક ટપકું છે કરી લો એટલે તમને ખબર પડે કે આ બિંદુ અહીંયા છે. ત્યારબાદ બીજી જગ્યાએ બરાબર બીજો છેડો છે ત્યાં ગાંઠ મારો અને ત્યાં પણ માર્કરથી એક ટપકું કરી નાખો એટલે તમને ખબર પડી જશે કે આ બે છે એ દોરીના છે. છેલ્લા આપણે બિંદુ નક્કી કરશું. તો કે કાગળનો અહીંયા આપેલું છે ટુકડાને દબાણ આપી અને એને વાળવાનું છે. આપણે કોઈ પણ કાગળ હોય બરાબર, એ કાગળ તમે લેશો અને એ કાગળને તમે વાળી દેશો તો એ કાગળ વાળ્યા પછી અંદરથી એક તમને ગળી જેવો આકાર છે દેખાશે. અને એ ગળીની અંદર તમે જોઈ શકો છો કે જે આ ગળી વળી છે એની અંદર એક ઉપરનો ભાગ અને એક ભાગ છે નીચેનો ભાગ. તો આ જે ઉપરનો ભાગ અને જે નીચેનો ભાગ છે એ આપણને જે લાઈન સેગમેન્ટ દર્શાવે છે, રેખાખંડ દર્શાવે છે. તો કે જે રેખાખંડનો ખ્યાલ આપણને આપે છે કે જેની અંદર આપણે અંત્ય બિંદુ એટલે ખાસ યાદ રાખજો કે કોઈ પણ જે રેખા હોય એ રેખાની અંદર જે એના છેડાના બિંદુઓ છે એને આપણે અંત્ય બિંદુ તરીકે ઓળખીએ છીએ. તમે ખાસ જે વર્તુળ છે એની અંદર પણ અંત્ય બિંદુ જોઈ શકો છો કે વર્તુળની અંદર જેનો વ્યાસ હોય છે એ વ્યાસની અંદર જે બંને છેડા ઉપર જે વ્યાસ છે એ લંબાયેલો હોય છે. અને આ જે વ્યાસ છે બરાબર, જે વચ્ચે રહેલી જે આપણે એને એક રેખા કહીએ છીએ એ બંને બાજુથી અંત્ય બિંદુઓ દ્વારા છે જોડાયેલો હોય છે. તો એ અંત્ય બિંદુ છે એ અંત્ય બિંદુને આપણે A અને B નામ આપી શકીએ છીએ. પાતળો દોરો લ્યો, એમાં ઢીલ ન રહે એ રીતે એના બંને છેડે પકડો અને પકડીને પછી એને ખેંચો તો તમને જે રેખાખંડ છે એનો ખ્યાલ આવશે બરાબર. તો આ રીતે હાથમાં પકડ્યા છેડામાં છેડો છે એને આપણે હાથમાં જે પકડ્યો છે તે અંતિમ છેડાના જે બિંદુઓ છે એ રેખાખંડના આપણે અંત્ય બિંદુઓ છે એમ કહી શકીએ. અહીંયા માર્કર દ્વારા આપણે ઉદાહરણ લઈએ બરાબર. તો કે માર્કર પેન છે એની અંદર તમે જોઈ શકો છો કે આ અહીંયા પૂરી થઈ જાય છે અને આ બાજુ પૂરી થઈ જાય છે બરાબર. તો ખાસ આ જેનો આપણે છેડો કહી શકશું અને આ બાજુ છેડો છે. તો આ બંને એના આપણે અંત્ય બિંદુ છે એ કહી શકીએ. એક અંત્ય બિંદુ છે એ આપણે નામ આપશું A અને જે બીજું અંત્ય બિંદુ છે એને આપણે નામ આપી શકીએ B. એટલે કે જે છેડા ઉપર રહેલા જે બિંદુઓ છે એને આપણે અંત્ય બિંદુ તરીકે ઓળખીએ છીએ અને એ અંત્ય બિંદુને તમે કોઈ પણ નામ આપી શકો છો. તો કોઈ પણ જે આકૃતિ હોય એ આકૃતિ છે એને પણ તમે ખાસ બરાબર જોઈ શકો છો કે એની અંદર અંત્ય બિંદુઓ હોય છે. આ ઉપરાંત જે કાગળ છે એને વાળી દો, એ કાગળ લઈને અને એ કાગળને વાળી અને પછી એમાંથી જે ગળી વળે છે એ ગળી વાળશો તો એની અંદર પણ તમને ઉપર અને નીચે બરાબર બંને જગ્યાએ છે એ ગળી વળેલી દેખાશે અને એ ગળી વળેલી જે દેખાય છે એને આપણે અંત્ય બિંદુ તરીકે ઓળખશું. એક્ઝામ્પલ નોટ, અહીંયા આપણે એક કાગળ છે બરાબર. આ જે કાગળ છે એને આપણે વાળ્યો તો એ કાગળ છે અહીંયાથી વાળ્યો છે બરાબર. એટલે આ રીતની એક ગળી છે કાગળમાં વળી જશે. હવે કાગળની અંદર ગળી વળી ગયા પછી તમે અહીંયા જોઈ શકો છો, આને આપણે કહીશું રેખાખંડ બરાબર. અહીંયા આપી દો નામ A અને આ બાજુ B. આ બંને બાજુ જે છે એને આપણે શું કહીશું કે બંને છે શું છે અંત્ય બિંદુઓ છે. અંત્ય બિંદુ એટલે કે છેડાઓના બિંદુઓ. તો ઘણી બધી જે આકૃતિ જે પ્રતિકૃતિઓ હોય એની અંદર તમે રેખાખંડને ખાસ જોઈ શકો છો. જેની અંદર તમારા ઘરે પેટી તો બધાના ઘરે હોય જ બરાબર. કોઈ બોક્સ હશે તો કે પેટી કે બોક્સની અંદર જે ધાર હોય છે એ ધારની અંદર પણ છેડો એનો હોય. તો એ છેડાની અંદર પણ તમે જોઈ શકો છો કે એ આપણને રેખાખંડ દર્શાવે છે. અહીંયા આપેલું જે બોર્ડ છે બરાબર, તમને આખું બોર્ડ તો દેખાતું નથી બરાબર, એટલા માટે હું અહીંયાથી ધાર નક્કી કરી શકતો નથી. તો કોઈ પણ બોક્સ કે પેટી લ્યો છો બરાબર, એ બોક્સ કે પેટીની અંદર એની જે ધાર હોય છે એ ધારને તમે રેખાખંડ ગણી શકો છો. એને પણ નામ આપી શકો. કલ્પિત જે છે બિંદુ એ પણ નક્કી કરી શકો છો. ત્યારબાદ તમારા ઘરે ટ્યુબલાઇટ હોય
તો એ ટ્યુબલાઇટની અંદર પણ તમે જોઈ શકો છો કે એ પણ બંને બાજુથીના છેડાઓ હોય છે. તો એ છેડામાં પણ તમે A અને B આવા બિંદુઓ નક્કી કરી શકો છો અને આપણે એને રેખાખંડ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ પોસ્ટકાર્ડ, તો કે પોસ્ટકાર્ડની અંદર જે ધાર હોય છે એ ધાર પણ આપણે એના A અને B નામ આપી શકીએ છીએ. એ પણ આપણને છેડો દર્શાવે છે, એટલે એ પણ એક રેખાખંડ છે. તો કે તમારી આજુબાજુ જોવા મળતા જે રેખાખંડના ઉદાહરણો છે એ તમે વધારેમાં વધારે શોધી શકો છો. તમારા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હશે, બરાબર, જેમ કે એસી છે, પછી બારી છે, બારણા છે, દરેકની અંદર તમે રેખાખંડ છે એ શોધી શકો છો કે એટલા સેમીનો આ રેખાખંડ છે, બરાબર. તો આ રીતે તમે જે બે અંત્ય બિંદુઓ છે એના દ્વારા રેખાખંડ છે એ જોઈ શકો છો. અંત્ય બિંદુઓ ખાસ યાદ રાખજો. આ ઉપરાંત તમારી આજુબાજુ જોવા મળતા જે રેખાખંડના ઉદાહરણો છે એ પણ તમે શોધવાનો પ્રયત્ન કરજો. કાગળની શીટ ઉપર બે બિંદુઓ A અને B દર્શાવો. શક્ય તેટલા જુદા જુદા માર્ગે A અને B ને સાંકળવાનો પ્રયત્ન કરો. જે કાગળની શીટ છે એની પર A અને B બિંદુ દર્શાવવાના છે અને શક્ય હોય એટલા જુદા જુદા માર્ગે A અને B ને તમારે સાંકળવાનો પ્રયત્ન કરવાનો છે. A અને B ને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ કયો? બરાબર, એક આપણે કાગળ લઈ અને સમજીએ. તો તમે અહીંયા એક કાગળ જોઈ શકો છો, બરાબર. આ કાગળને હું અહીંયાથી વચ્ચેથી બરાબર વાળી દઉં છું. આ કાગળ અહીંયાથી વચ્ચેથી વળે એટલે ખાસ તમે જોઈ શકો છો કે ગડી પડી છે, બરાબર. એ ગડીને આપણે માર્કર દ્વારા દર્શાવી દઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ત્યારબાદ અહીંયા આપણે એને નામ આપશું A બિંદુ અને આ બાજુ છે B બિંદુ આપણે નામ આપશું એટલે આપણને વધારે ખબર પડશે, બરાબર. તો આ એક રેખાખંડ છે એની આપણે રચના કરી શકીએ છીએ. તો અહીંયાથી આપણે આ જે કાગળ છે એને વાળીએ છીએ એને કાગળને જે જોડતો છે આપણે ટૂંકામાં ટૂંકો માર્ગ પણ છે નક્કી કરી શકીએ. નાનામાં નાની રેખા છે એ પણ બનાવી શકીએ, મોટામાં મોટી રેખા છે એ બનાવીએ. તો જો આ કાગળનો અહીંથી ઊભો વાળીશ તો અહીંયાથી ઊભા વાળવાથી પણ રેખા છે એ તો બનશે જ તે. તો હવે અહીંયા જે રેખા બની, બરાબર, એને આપણે દર્શાવીએ માર્કરથી. એને પણ આપણે નામ આપી દઈએ AB, બરાબર. તો અહીંયા આપણે AB નામ આપી દઈએ, બરાબર. ઉપરથી પણ આવી રીતે બનાવી શકાય અને આપણે એક રેખાખંડ, તો આની અંદર આપણે જે રેખાખંડ છે, બરાબર, એ મળ્યો એ કેવો છે તો કે જે આપણે આ બાજુ જે બનાવ્યો છે એ રેખાખંડથી આ જે રેખાખંડ છે એ મોટો છે. તો આપણે આવી રીતે સૌથી નાનો અને મોટો રેખાખંડ છે એની પણ રચના કરી શકીએ છીએ. આ ઉપરાંત તમે ઘણા બધા રેખાખંડો છે એ નક્કી કરી શકો. અહીંયા આપણે બરાબર વચ્ચે, બરાબર, અહીં એક ગડી પડેલી જ છે પાછળની સાઈડ, તો અહીંયા આપણે પાછું CD નામ આપી દઈએ. તો હવે શું થયું તમે જોઈ શકો છો કે આ AB છે એની અંદરથી આ CD પસાર થાય છે. તો AB ની અંદરથી CD પસાર થાય છે એટલે આપણે ખાસ કહી શકીએ કે અહીંયાથી આ જે રેખા છે એને છેદે છે. તો આને આપણે છેદતી રેખા પણ કહી શકીએ છીએ. તો આવી રીતે આ AB લંબ CD, બરાબર, એ છેદતી રેખા છે એ પણ તમે ગણી શકો છો. તો આ રીતે આપણે રેખાખંડ છે એનો જે ખ્યાલ છે એ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે છેલ્લે સ્વાધ્યાય 3.7, બરાબર, જે ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એ આપણે પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત આપણે ચેપ્ટર નંબર જે 4 છે એ પણ શરૂ કરી દીધું છે અને એની અંદર જે ચોથું ચેપ્ટર છે ભૂમિતિના પાયાના ખ્યાલો, એની અંદર આપણે બિંદુ અને જે રેખાખંડ છે એનો પરિચય અને માહિતી ખ્યાલ મેળવ્યો છે. હવે તમારે આજનું ખાસ હોમવર્ક છે એ નોંધી લેવાનું છે. તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો આજે તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 3.7 એ તમારે ફેરબુકની અંદર ગણતરી કરવાની છે. સ્વાધ્યાય 3.7 ફેરબુકમાં ગણવો.
ઉપરાંત બીજું હોમવર્ક કઈ છે સાંભળજો. સ્વાપોથીમાં પ્રકરણ 3 પૂરું. બરાબર. સ્વાધ્યાય પોથીની અંદર તમારે જે ત્રીજું ચેપ્ટર છે એ આપણે પૂર્ણ થઈ ગયું છે, એટલે સ્વાધ્યાય પોથીની અંદર પણ તમારે પૂરું કરી દેવાનું છે. તો સ્વાધ્યાય 3.7 તમારે ફેરબુકમાં ગણવાનો છે, અને આ ઉપરાંત સ્વાધ્યાય પોથીની અંદર જે ચેપ્ટર નંબર 3 છે, બરાબર, એ તમારે ગણતરી કરી અને પૂરું કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. ફરીથી જ્યારે નવા લેક્ચરમાં મળશું ત્યારે આપણે જે ચોથું ચેપ્ટર છે ભૂમિતિના પાયાના ખ્યાલો, એમાં આપણે આગળ વધશું. આભાર. થેન્ક યુ સો મચ.